હમણાં મોદી સાહેબે 10-15 દી પહેલા એક કાર્યક્રમ કર્યો અને કાર્યક્રમમાં મારે જવાનું છું. તો ઉદઘાટન સમયે એની જાહેરાત થઈ. એમાં એવું એક સાથે 500 રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન છે. 500 રેલવે સ્ટેશન. હવે આપણે 10 આંગણવાડીને હામટા કેરી નહોતા સાંભળ્યા. 10 આંગણવાડી એ કેરી ક્યાંક થઈ ગઈ. 500 રેલવે સ્ટેશન, 85,000 કરોડ રૂપિયાનો કાર્યક્રમ. એક કાર્યક્રમ 85,000 કરોડ રૂપિયાનો. જેટલા એના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું એના. હું 8મા રાજ્યસભામાં ગયેલો. રામભાઈ અત્યારે આવ્યા. મને પાર્ટીએ 2008માં મોકલેલો. ત્યારે હું ગયો તો એ વર્ષે ભારત સરકારનું બજેટ રેલવેનું 40,000 કરોડનું. રેલવેનું બજેટ 40,000 કરોડનું હતું. મોદી સાહેબનો એક કાર્યક્રમ 85,000 કરોડનો હતો. આ સ્કેલમાં કામ અત્યારે મોદીજી જે કરી રહ્યા છે અને એને કારણે જે વિશાળ તકો ઊભી થઈ રહી છે. પહેલા તો શું હતું કે આપણે રેલવે એટલે કાંઈ વિકલ્પ ન હોય તો રેલવે જવાનું. આજે તો આપણે પસંદ કરીએ છીએ કે ભાઈ ટ્રેનમાં મળતું હોય તો ફ્લાઇટમાં ન જવું. એવી ટ્રેનોની સુવિધાઓ આપણા દેશની અંદર અવેલેબલ થઈ અને ટ્રેનની સુવિધા આપણને મુસાફરી માટે અવેલેબલ થઈ એ અગત્યનું નથી, પણ આપણે ટ્રેનની એક્સપોર્ટ કરનારો દેશ બન્યો. હવે ભારતીય રેલ એક્સપોર્ટ કરે છે. આપણી વંદે ભારતની દુનિયામાં ડિમાન્ડ છે. એક્સપોર્ટ કરીએ છીએ આપણે. કોચીજ આપણા બનાવેલા વિદેશની અંદર જાય છે. આપણે ત્યાં જઈને કોચમાં બેસતા ને કહેતા કે આપણી કોઈ આવું ન હોય. એને બદલે આપણા કોચ હવે ત્યાં જાય છે. કેટલી ચીજો. ફોન 5 વર્ષ પહેલા આપણી પાસે પેલો ફોન ભાડે કોઈ કરે કે આપણને આઈફોન કે સેમસંગ કે એટલે એમ જ સમજે કે આને કોઈ વિદેશથી ઓળખીતા આવ્યા છે તેની પાસેથી લીધો હોય છે અને કાં ત્યાંથી મંગાવતા. અહીંયા તો આપણને એવું સાંભળવા મળતું કે લોન્ચ થઈ ગયો છે પણ હજી આવ્યો નથી. પહેલો મુંબઈમાં આવશે, પછી અહીંયા આવશે. એવા વાવડ આપણે ત્યાં આવતા હતા. છેલ્લા 1 વર્ષમાં $10 મિલિયન ફોન ભારતે એક્સપોર્ટ કર્યા. $10 બિલિયન. આપણને મળતા નહોતા. આપણે પાસે ઓલા નોકિયા આવતા ઓલા લાંબા. ફોન કરવાને બદલે કોકને મારવામાં કાયમ આવે છૂટા. એને બદલે આજે વિશ્વની તમામ A ગ્રેડની કંપનીઓ એ પોતાનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં કરે છે. દુનિયાની તમામ ઓટોમોબાઈલની કંપનીઓ પોતાની ગાડીઓનું ઉત્પાદન ભારતમાં કરે છે. દુનિયાની અંદર 1 નંબર ઉપર આપણે દૂધના ઉત્પાદનમાં છે. આપણે વર્લ્ડના બેસ્ટ દૂધ ઉત્પાદક દેશ તરીકે આપણે કામ કરીએ છીએ.